હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. તમારે બી જો કેનેડા પીઆર જોતું છે તો ખાસ શાંતિથી વિડીયો લાસ્ટ સુધી જુઓ. ઘણી બધી તમને આની અંદરથી મદદ મળશે, કારણ કે હું તમારી સાથે આજે જે ડિસ્કસ કરવા જઈ રહ્યો છું એવા એમ્પ્લોયરનું લિસ્ટ છે. દરેક વસ્તુ કહીશ, કયા પ્રોવિન્સ છે, કયા ગવર્મેન્ટે ઇસ્યુ કર્યું છે, આ દરેક અપડેટ તમને મળશે, જેને કારણે તમારા માટે બી પીઆર ઇઝી થઈ શકે છે, અથવા તમે બી આમાં એપ્લાય કરો તો તમને પીઆર જલ્દી મળી શકે એમ છે. સૌથી પહેલાં હું તમને જે એમ્પ્લોયરનું લિસ્ટ ગવર્મેન્ટે જે ઇસ્યુ કર્યું છે કેનેડિયન ગવર્મેન્ટે, એ ખાસ તમે નોટ કરો. વિથ એડ્રેસ સાથે આપ્યું છે કે તમને કયા, કારણ કે ઘણી વખતે કેવું થતું હોય, માનો કે એક એક્ઝામ્પલ કહું કે કોઈ સ્ટોર હોય તો બે જગ્યાએ એવા સેમ સ્ટોરના નામ હોય, પરંતુ ગવર્મેન્ટ પેનલમાં કયા સ્ટોર છે એ તમારે ખાસ જાણવું. એટલે એના માટે ગવર્મેન્ટે જે ઇસ્યુ કર્યું છે લિસ્ટ, એની અંદર ઓલરેડી તમને એડ્રેસવાળા લિસ્ટ આપવામાં આવ્યું છે, જેથી કરીને તમને મિસ્ટેક્સ ના થાય. કેનેડાની અંદર હું તમને જો વાત કરું તો થંડર બે નોર્થ વેસ્ટ ઓન્ટારિયો સાઈડનું જે કહેવાય, આનું એક બહુ સારું સિટી છે કે જે કોમ્યુનિટી અંડરમાં આવે છે, RCIP અંડરમાં આવે છે. આમાં પીઆર લેવું ઘણું બધું સરળ પડે છે. તમને હું કંપનીના નામ કહું, નોટ ડાઉન કરો. કેનેડા ઇનકોર્પોરેશન સર્કલ કેની અંદર છે. આનું એડ્રેસ હું તમને ટેન્ટેટિવ એરિયાઝ કહેતો જઈશ. 3 બેલ્સમ સ્ટ્રીટની અંદર આવેલું છે. ઓન્ટારિયો ઇનકોર્પોરેશન સર્કલ કેની જો વાત કરીએ તો એનું એડ્રેસ છે A1500 જેમ્સ સ્ટ્રીટ સાઉથની અંદર આવેલું છે. આ એમ્પ્લોયરોના લિસ્ટ છે કે જ્યાં તમારે ગૂગલ કરી અને એપ્લાય કરવાનું છે, તો તમને આની અંદરથી જોબ મળશે. જોબ પછી તમને પીઆર માટે હેલ્પ મળશે. અને આ બધી એક ખાસ આની અંદર અપડેટ, કારણ કે મેં અમુક થોડા ટાઈમ પહેલાં જે કોમેન્ટ બી જોયું આપણી મેઇન ચેનલની અંદર બી, કે કોઈ સમહાવ ખબર નહીં, હવે નેગેટિવ વ્યક્તિ હશે યા જે બી હશે, હું કોઈ પર્સનલી કોઈને નથી કહેતો, એ જે બી વ્યક્તિ હશે એમની ચોઈસ છે, પરંતુ એટલા બધા કદાચ એના મનમાં ડર છે યા કંઈ બી છે, તો એટલા બધા ડરે કે આ કંપનીમાં કોઈને નોકરી જ ના મળે, આ કંપની નોકરી મારવાના પૈસા લે. તો હું તમને ક્લિયર કહું, આ કેનેડિયન ગવર્મેન્ટના ડેઝિગ્નેટેડ એમ્પ્લોયરનું લિસ્ટ છે. આ કોઈ આપણું પોતાનું ગવર્મેન્ટ લિસ્ટ નથી. કેનેડાના જે ગવર્મેન્ટ છે એમણે ઇસ્યુ કરેલું આ એમ્પ્લોયરનું લિસ્ટ છે. તમારે આની અંદરમાં એપ્લાય કરવાનું છે. આ એમ્પ્લોયરો તમારી પાસે પૈસા ના ચાર્જ કરી શકે, ના LMI કે એવી કોઈ વાત આવી શકે. આ બધા જેન્યુઅલ એમ્પ્લોયર હોય કે જે NOC ઉપર તમને ફાઇલ તમારી આખી પીઆરની આગળ વધારી શકે. આ એવા એમ્પ્લોયરો હોય. એટલે અફવાઓથી દૂર રહેવું અને પ્રોપરને સાચી માહિતીને સમજવી અને એના ઉપર અનુકરણ કરો તો તમને રસ્તો મળી શકે. હવે આપણે જઈએ. ક્લેરા ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ લિમિટેડ છે, એ કોમર્સ સ્ટ્રીટ 1130 કોમર્સ સ્ટ્રીટ જે છે એ બાજુ આવેલી છે થંડર બેમાં. ગોલ્ડન વર્ક એમ્પ્લોયર છે, 106 મે સેન્ટ સેસમાં આવેલી છે. આ ગ્રેટ કેનેડિયન ઓઇલ ચેન્જ મેમોરિયલ એવે 110ની અંદર આવેલું છે. આ મેક્સી ગ્રીલ કોક છે, એ હું લિસ્ટ બી ડિક્લેર સ્ક્રીન પર બી કરીશ, તમે ત્યાંથી બી લઈ શકો છો. અને આ બી સાંભળશો તો અને સ્ક્રીન પર બી લેશો, બંનેમાં સમજાશે તો તમને વધારે ઇઝી પડશે. 570 હાર્બર એક્સપ્રેસની અંદર આવેલું છે. ઇન્સ્પાયર કેબિનેટરી 146 સેન્ટ વેસ્ટની અંદર આવેલું છે. JKS એન્ટરપ્રાઇઝ છે, ડાયમંડ ટેક્સીસ જે કહેવાય છે, લેટ સ્ટ્રીટની અંદર આવેલું છે. મેમોરિયલ એવે 947 છે, કાસ્પર બસ લાઇન્સની અંદર આવેલું છે. લેકેડ રૂફિંગ એન્ડ મેટલ આવેલું છે, એ જે છે એ 707 મરીન એવેન્યુઝ યુનિટ 1માં આવેલું છે. લોવેર્સ લિમિટેડ છે, 540 સેન્ટ્રલ એવેન્યુમાં આવેલું છે. મેટેસ ગ્રોસરી લિમિટેડ છે, પલ સ્ટ્રીટની અંદર આવેલું છે. બેલમોરા સેન્ટની અંદર આવેલું નોર્ધન ટફ ઇક્વિપમેન્ટ, આ કંપની આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવી છે. આઉટલો બર્ગર્સ એન્ડ ફ્રાઈસ 801 સેન્ટ્રલ એવેની અંદર આવેલું છે. સ્કોટ ફેમિલી ડેન્ટલ્સ 276 પાર્ક એવેની અંદર આવેલું છે. શેલ્ટર હાઉસ 420 જોર્જ સ્ટ્રીટની અંદર આવેલું છે. સોપર્સ ડગ માર્ટ 681 1312 જે કોટ સ્ટ્રીટ જે છે આથર સ્ટેટની અંદર આવેલું છે. SLR કોન્ટ્રાક્ટિંગ કોર્પોરેશન છે, 105 મે યુનિટની અંદર આવેલું છે. સ્પેડોની લેસિંગ લિમિટેડ જે છે 405 સિલ્ટોન એવેની અંદર આવેલું છે. વિલેજ માર્કેટ જે છે 336 વોર્ડ્રોપ એવેની અંદર આવેલું છે. અને વાસાબી રેસ્ટોરન્ટ જે છે 538 આર્થર સ્ટેટની અંદર વેસ્ટમાં આવેલું છે. આ દરેક RCIPની જે કોમ્યુનિટી છે પોતપોતાના લિસ્ટ ડિક્લેર કરી રહ્યું છે, જેમાં ક્લેસરોમ, ટિમિન્સ, બ્રેન્ડન, સોલ્ટ મરીન, થંડર બે, ઓખાનગન, નોર્ધન બે, આ બધાના અલગ અલગ લિસ્ટ. જે બી અપડેટો અમારી પાસે આવી રહી છે, જે લોકોના રિપોર્ટ રજૂ થઈ રહ્યા છે, એ તમારા સુધી બને એટલી સરળ ભાષામાં અમે પહોંચતી કરવાની કોશિશ પહેલી ચેનલમાં, મેઇન ચેનલમાં અમે કરી જ રહ્યા છીએ.
આજે એવું છે કે ત્યાં ઓલરેડી બીજી અપડેટો આવવાને કારણે ઓલરેડી એટલી અપડેટો ત્યાં આગળ ફૂલ છે કે મારે આ ચેનલ ઉપર આ વિડીયો તમને રિલીઝ કરવામાં આવ્યો છે, જેથી કરીને તમને મેસેજ મળવામાં એટલીસ્ટ લેટ ના થાય એવી અમારી એક કોશિશ હોય છે. બને એટલે અમે અમારી એક સરળ ને નાની કોશિશ કરીએ છીએ કોકને સપોર્ટિવ થઈ શકીએ. જો તમારે કોઈને સપોર્ટિવ થવું છે, મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, હું ઓલવેઝ કહું છું, અમે 50% કામ કરી શકીએ, તમારા સુધી માહિતી પહોંચાડી શકીએ. તમે લોકો એ છો જે બાકીના 50% કામ કરી શકો ખાલી આ વિડીયોને શેર કરીને. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહ્યો, પોઝિટિવ રહ્યો લાઈફમાં. બાકી તો થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.